અત્યારે આપણે આવ્યા છીએ ગટકા મુકામે. આ નજીરભાઈ ઉમરેટિયાની વાડી છે. વાડીની ફરતે જ એમને અલગ અલગ ઝાડવા વાવેલા છે અને સાથે અમુક ફ્રૂટના પણ ઝાડવા વાવેલા છે. આપ જોશો આ કેળનું ઝાડ છે જેમાં કેળા આવે છે. અત્યારે અમે જ્યારે આ વાડીની આજુબાજુ આટો મારતા હતા ત્યારે આ નજરમાં આવેલ કે આ કેળા આવી ગયેલા છે અને ડાળી પડીને નીચે પડી ગઈ છે, ઝાડમાંથી છૂટી પડીને. આ કેળાને હવે ઘરે 2 થી 3 દિવસ માટે કોથળો ઢાંકી અને રાખી દેસી તો આ કેળા પાકી જશે અને એકદમ ઓર્ગેનિક નેચરલ કેળા છે. જે બજારમાં જે કેમિકલવાળા મળે છે એવા નહીં. જો નેચરલ વસ્તુ ખાવી હોય અને આપની પાસે પણ ખેતર વાડી હોય તો આ રીતના શેઢે આવા ફ્રૂટવાળા ઝાડવા આપ વાવી અને કુદરતી વસ્તુ ખાઈ શકો છો.